આખા ગામનો બૈરો છે. ડોહીઓ ને બોહીઓ બધું પણ તારાથી બધો અલગ. તે વાઈસ કા અલગ. આ તો એક જ પીસ આવો મંગુ બસ બીજું કોઈ આવું પીસ મંગુ નહીં, નહીં. ડોહી કહેવાય. ડોશી. તમાર ડોશી મારું નામ તો મંગુ કા. આ બાલન છે ને એકદમ આમ ટોલું કરી દેવું છે ટોલું. હા હું બોલે ના ના કશું ના ઓરે યાલું એમ તાર હરખાય. ટોલું તમાર ના થઈ જાય હો રાખજો પા. બોલે ને એકદમ જો ઊંઘેલી હોય ને બાલ કે બધું ટોલું કરી નાખું છે. કરે ટોલો તાને આ ચપાસ કાઢી નાખું. લ્યો બોલી ભરાઈ દે અંબળો વાળ દેશ એ બધું મને ના આવડે હોય તો ખાલી આમ ગોળ મોળ કઈ ને વાત પૂરી. બરાબર આ તો આવતું એ નહીં હરખું. આ છે પર આ તો ના આવડે એટલે હું દશા કરો. એ બધું તમારે કરવાનું. હાય લે હેડ વાંગ દોઈ દે અને અબળો એક બધું મારે જ કરવાનું. ના તાને માં ભાને બોલાવો અદરતી માર બોલાઈ દે. કરવાનું તે બોલી દો કોનું છે બોલી દો કોનું એટલે વાણ બાણ તો મારે જ કરવાનું બધું. બોલે ના હું કઈ નાખું છું એમ તો લે પેલા એમ મોની જતા હોય તો લે હું ફટાફટ કઈ નાખે. આ પેલા બાર પડ્યો બધો એમ પડ્યો છે અને ટોકરમાં પોણી છે અને બીજું ચોખ્ખું પોણી લેજો બરોબર. એક તું પાણી નહીં વેર્યું. હાર ધોઈ નાખું છું. ધોઈ નાખું તારા માટે ધોઈ નાખું. પહેલી વખતમાં સમજી જતા જ બરાબર નકબા હોય તો ધોકા પાક પડશે અને ધોકા પાક ફોરા નહીં પડે. હારું કઈ દઉં છું. તાણ હારું ગઈ દો એક વખત કહું એટલે પટલે મોની જવાનું હોય તો નકર મારું મગજ ખોટ સપ આવું. હારું પણ કીધું ને એક વખત પણ. હા અને આ કાગળ હોય કોઈ બેલે એ લઈ લે તું. હા લઈ લે આવીને પછી વાંગ દોઈ હારું આંધો પછી કરીએ. હું થોડો નાસ્તો કરી લઉં. એ ગમતું નહીં તારા વિના ગમતું નહીં તારી તો ઘણી આવે યાદ. પૂરી યાદ આવો હા આ તો ખાલી સોંગ ગાતો તો એકી. ઓ તમારું સોંગ આમાં સોંગ જીપ કપાઈ જાય ને સોંગ ના બદલે થઈ જશે સોંગ ના બદલે બીજું કોઈ યાદ આવી જાય એમ. બધા સરબી કાઢ્યા વગર વાહન ધોવા સોના મોના ખબર પડી આ કીધું તા મોજ તો કીધું એમ તો કરું છું પાછા જી એટલું કરું. ઊંઝા જે કોનો વાત કરો કરી દઉં છું તારા માટે તો શું ના છે. હું પેલી ઘંટી સારું સાહેબ બંધ કરતા હું દડાવા મેલી તો ઘંટી બંધ કરવાની ખબર પડતી નહીં. કરમનો સંગાથી રાણા મારું કોઈ નહીં. પરકો વાહને ગહાતો નહીં. ઠોકો એટલો પડે છે ને ધોવાને બંધ થતી નહીં. એ હોમાં હોરો ને 500માં પોસરો અને પછી વેડિયો વચ્ચે ઊભો રહી ભાઈ સડાવે હોકડો. સોનું મનું વાહન તો કાંઈ માર કાંગલી ભાઈ રાગાડી તો હેપતું નહીં પાછું મૂસો સડાવે છે અમુક. એક એટલે બૈરા ગઈ ના એટલે તમારે હું લેવા દેવા લે. તું સોનું મનું વાહન કર સહજ જે તારી બૈરાગાડી કરતી એ હે. ભલે ઇજ્જત તારી હું મારા બૈરા માટે હું ગમે તે કરતો હોય તારે હું લેવા દેવા. આ વાહન પૂરો કર ને હજી પેલો લુગડો ધોવાનો આ પેલો પડે. અરે લોક રોય તો નાખ્યું બધું કઈ નાખ્યું લાય છે તે કર્યું બધું. તમારે કોઈ ચિંતા કરી આ રસ્તો છે ને તો હેડવાન કરો જરા. ઢોકણી પાણી લઈને મરી જો મરી. જો જીનામાં એક જ ધોક ને કે તું ભાઈ નહીં રહ્યો તને આડી ખોટના મગજમારી કરતા ના હોય પછી હેડે આવશે આવા ને આવા. બૈરું અમારું વાહન અમે ધોઈએ લુગરો અમે ધોઈએ ઓહન આટલી બધી એની ચિંતા થાય પેલી. તમારે એવું હોય તો તમે અહીં કરી દો એકણ ના હોય ન નાખે જ નહીં. હાય વાહન હાય લે આ વાહન ગયો હા ગયો કમ્પ્લીટ થયો તારા કદે હારો કરે હા તારા કદે હારો કરે તું આ શું હારો ગયો હોય હા શું હારો ગયો હોય વધારે વાગી ગયું દિવસ થઈ Ơi! Ơi! Đi! Ơi! Complete na? Complete? કોણ છે હા?
માંગુ કનું ઘર છે કનું ઘર છે આપણે બેનું અને છે માં બધો વાહન છે હવે વાહન તો વાસ કર હઈ ગોબો પડી ગયો શું શું થયું તે શું તું કોણ છે એમ કહું છું હું હા? તું કોણ છે આમ પાછળ આપેલું દેખાવ છે આ અરે ડોહી નાટક ઓછો કરવાનો રો. ખબર પડી શરબી કાઢો કોની સાલબી હા કોની ખબર છે ને પડતી નહીં ખબર તો બધી પડે છે મને તો શરબી ચેક કાઢો નાટક ચેક કર્યા શું નાટક કરી નાખ્યો શું નાટક કરી નાખો માથમાં રવાનો કહી દીધું ને કે ભોડું ફોડી નાખે અરે ફોડે વખત કરે ફોડે તો તે હવે બતાવ ને હવે હાસુકનું ફોડવું પડશે મારે તું નાટક કરું છે ને તારનો અરે પણ ના મુખ ખબર છે ને આ ખબર છે બસ બસ કર કે હું કરવા આમ કાલે આટલું બધું ડોહી થાય તો આટલું જોર તો થતું નહીં પાછું માપમાં બોલો નકા કહો બધું કીધેલું છે કહું આખી જિંદગી બસ કીધેલું છે કે બધું કહું મારો હું શું બોલું તાન કર હું બોલું બીજી હું જેમ બોલું બીજું બોલાવ ને સવાજ રાખો પણ હું જો ને સો વચ્ચે જ કરવો પડશે સારું થઈ જશે મામલે લઈને ઘરમાં લાવો પેલો જો બહેરો તકલીફ ના હોય ને તો તકલીફ આવતા જ ના લાઈન જ નાટક થશે ખોય છે ને ખોય એ નાથી તો ડબલ ઠોકું છું પાછળ તાણ ફોન જેવું તો કોઈ ગામમાં નહીં હોય ને માર ડોહી જેવું તો આખા શું આખી ઇન્ડિયામાં નહીં હોય તાણ શું આખા મામા એ મામા એટલે આ ભણા કેમ? શું છે? મજામાં કે આવો મજામાં અચ્છા માં જા ભણી મજામાં મામા હાવ આ મોવા તો સોણ સોપડી ઉપર હું અરે છી છી આ તો આ હા, બોલા વાર બગાડી દીધા મામાએ તમારા પણ મોમાને ખબર નહીં પડતી આ સોણ મામા તમે છે મોવા જાતે સોણ પાવ સાથે તાણે તા મોમી તો શું હવે એ તો કોમ કરતો જોર આવે તને ખબર નહીં હું વાત કરો છો તાણે તે દાડાની આ એ દાડાની ને તો એવું તે છે એક આ સોણ બોન તમારે ભરવાનું તાણ કોણ ભરે હું જ અરે ભરું ના ના ભરાતા મોમાં છે વાત કરો તમે જાતે સોણ ભરો તો બસ ઓહો પણ એ બધું ઠીક પણ આજે માં હોય પે ને આપણે હોય ના ચાલે ના ના મોમાં સિટીમાં તો બધું સાલ આ તો હોય એટલે પહેર નાખો સિટીમાં તો આટલો જ પહેરજો ઓહો. અને મારી મમ્મી તમારી બૂન એ કદી આમ તો હાડી નહીં પહેરતી આવો જ પહેરે છે ના હોય અને તાને- મમ્મી તો ડ્રેસ પહેરે ને હા. એટલે ફટાકો લાગે મમ્મી તો મને ક્યાં ખબર છે મામા હતું એટલે થોડો- બહુ સારા લાગે એમ. હા અમે કે આપણે ફટાકડો દિવાળીમાં ફોડીએ ને આપણે તો એ આપણે એ હોય એટલે એક તો ભાઈ ઘેર બે લઈ જાય પણ વોટ્સઅપ પણ કરાવશો ના હોય તો આ તો સોન પર વાય તો હેરા તાન ઘેર તમે હવે આ તકબા પડ્યા. પૈરા દે તો હું આ ગામડામાં રહીશ નહીં મને નહીં ગમે આ બધું આવું ગંધેરું ના ના ખાલી જઈને પણ જવું તો હા, પાછું ઘેર હા એમ પછી રહેવાનું કે તો રહેવાનું ખાવા પીવાનું ના જ પડે તો મારે ખાવું બી નથી હા હા હોત નહીં તું ચાલ એ તો ખાવાનું કોઈ બનાવ હોય તો આપણે સાબ આપીએ ને ના બધું મામા ના અમે છે ને રસ્તામાંથી છે ને બહુ બધો નાસ્તો કરીને આવ્યા ખાઈને છે જ એટલે આવતા રસ્તામાં. કોઈ તકલીફ કરવાની કોઈ જરૂર નથી ના પડે તો હવે આટલા આવ્યા છે તો હવે ખાધા વગર થોડો હું જવાય દેતા અરે હોય મામા આ તે તમે અત્યારે છાણ પડતા હતા ને એવું જોઈને તો એમ થાય છે કદાચ હવે ખાવાનું કહેતો ને તો ખાવાનું બી કદાચ મામી તમારી પાસે બનાવડાવશે એના કરતા રહેવા દો ને ના નહીં હું તો અમે રોજ હું જ ખાવાનું બનાવું આમાં આ બધું ના હોય તમે જાતે સંભાળો અને મમ્મી ઘેર ઊંઘી ને એ બધું ચાલતું હોય. અરે અમારે પહેલાંથી ચાલતું આવે છે ને કે ચાલ્યા કરે છે હું એ કરીએ? ના ચાલો મમ્મા તો આ તો પણ હું આબુ છે અરે, તમારી કોઈ તો કહે તો- બધું. કોઈ મારી મમ્મી તો મોટી મોટી વાતો કે મારા ભાઈના જમીન આટલી મારો ભાઈ ઓમ ને મારો ભાઈ ઓહો ઓહો એટલી ઓમ મોટી મોટી વાતો કરતો હું બધા જોવા હવે અહીંયા રસ્તામાં જ વાતો કરી લેશો ઘરે તો ચલો ના જમીન તો મારા ઘરની છે પણ હવે તો કોક કયો તા મમ્મીને તો તમે બી છે વળી- ને મામા સાંભળો મારી વાત સિટીમાં શિફ્ટ થઈ જાઓ સિટીમાં કમાવાનું ને સિટીમાં રહેવાની મજા જ કઈ પણ મારા જમીન છે ને મારા ઢોર બધું કોણ બધું રાખે આપી દેવાનું વેચીને આમ સિટીમાં આવી જવાનું હોય બધું હા તો ટીમાં હું પથરા લેવા જઈ આ ગયો ગામડામાં ઉછાણ ભરવાની જો સકા લેર તો હોય જ છે તા મમ્મી ને મમ્મી તો એ મામી મામી નહીં વાપરે જતા રે શું મામી એવું જ લાગે છે ના ના એવું ના બોલું તો એ તો મમ્મી મારો વળિયો આયો હા હો વંદો તજે મામી હું છું અહીંયા આઈ મારી વહુ આઈ બેટા તારી બામ નહીં ભણ્યાની બહુ છે હા પણ હાલા ઓસાલા કર મગુ એવું જ. ના ના બે બે સાલ આવ દેખો કોણ સાલ આવ સકા આમ પાછી મોડા તો પાય તો પૈસા નથી ભણા હા એમ તો મામા બેસો
આ છે કે મામા ખુરશી ભેગું ચાલશે ને? ના હું બે ખુરશી જોઉં. મને નીચે નહીં ફાવે મામા. અમારા ઘરે તો મોટા મોટા સોફા છે, સોફામાં બેસીએ. મને પંખો નથી, પંખો બંધ છે. લાઈટ નહીં, લાઈટ જતી રહી. ગોમડામાં તો અમે ઓછિયા હતા લાઈટ નહીં. હા મામી મજામાં? તબિયત મોજે દરિયો લલ્લન ટોપ. લે પણ હાલ બાયલી પોણી. અને શું મમ્મી તમે મો પાન કોમ કરાવો છો? કોને કીધું? અમે આતા તો પોયલા જાતે ભણેલું પણ પોયલા વાળા માર માથે પંકજ સોંપી દીધું મને શું મારી તબિયત નથી હારી કા એટલે એજારાની હારી પણ અત્યારે એવું થતું હતું. મામી ઠંડુ પાણી આપણ ફ્રીજનું ફ્રીજ જ નહીં. હોય તો ના હોય તો લાઈટ નહીં ને પાણી એક કે મમ્મા યુનિવર્સિટીમાં આવતો કે રવાય તો હમું હોય. ના ના મારી કે જવું જ નહીં. મારે કોઈ જમીન બમીન મારે ઢોર બોર એટલું બધું છે. તને ખબર છે કોઈ બોલ હા આ બધું મેકીને ના આવાય કો. તાને એ વાત જ પણ સિટીમાં સારું મમ્મી આ ઘેર તમે આવું અને આ મોમો કોકુ દાળ ગાના મામી કોના તમે બધા કરો આવું જ પહેરો ઘરમાં? રાખો તાણું પહેર્યું એ તો તે દાની એવું જ પહેરે આ એ દાની એવું જ પહેરે છે. મમ્મી તો હવે ડ્રેસ પહેરે. હા સિટીમાં આવીને મમ્મી સાડી બાડી નહીં પહેરે. તમે બી આવી જાઓ મામા, તમે છે ને 2 જણા સિટીમાં આવી જાઓ. સિટીમાં રહેવાની મજા જ અલગ છે કઈ. તો બસ આ ઢોરનું બોરનું કોણ કરાવાય કરે? માણસ રાખી લેવાનો એમાં શું? આ અમે તને તો એવું કર જાતે એક કામ કરો, ફોન બધા કરો વેચી મારો. હા તે સારું લ્યો મમ્મી વળ લ્યો સારું કીધું વેચીને બોલાવી ત્યાં ધંધો ખોલી દેવાનો મામી. લે હું વેચી મારે પણ વેચવાના છે આ બધા. આ સુધી બધા રાખ્યો છે આટલા બધા વેચવાના કરે વેચવા કાજી રાખ્યો છે આ બધા. અરે મમ્મા આટલા કાના તો મમ્મી બી રહી જાય એ મમ્મી મજાકમાં બોલજો તો અમે બોલવા પાછી ઉઠશે કોણ સાવાલી એ તો તમે આ છે ભાઈ એક વેળવાનું છે યુવાના. હા પ્રોગ્રામ શેદૂર વેળવાનું. પણ મમ્મા તમે બીવડાવો છો મમ્મી નાખો મામી એટલે તો શેદૂર. એમાં એવી દવા આવે. આપણે વોલ્યુમ છે આપણે રેડિયોમાં અવાજ ઓછો કરીએ, મોબાઈલમાં અવાજ ઓછો કરીએ એવો ગોગરામ. એક હું સ્પીકર છે રે તે થોડું મને આપજો ને. મમ્મીને થોડું પીવડાવે. મમ્મી મામા જેવા જ છે. આખો દિવસ બોલ 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 ટિંગ 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 ટિંગ. ઓય માપુ બોલું તો આમ મોમો બેઠા છે કોઈ એટલે મમ્મી બધા કે ગમે હરખા હોય તો ઘરમાં તો. ચાલે, એ તો એવું બે હોય. આ શા પાણી કરું હું શાક મામી હું ચા નથી પીતી, હું કોફી પીઉં છું. કોફી બનાવતા બી આવડતી નથી. પણ ગમત ના હોય કોઈ ભેડા વાંધો નહીં પાણી પાયું જ ગમું છે પાણી પી લીધું હોય ને જમવા બમવા બનાવી દે હોય કણે જ ના બધું. ના મામા અમારે ખાવું નથી. અમારા રસ્તામાં છે ને બહુ બધું નાસ્તો કરીને આવ્યા. અમે ઘરે જઈને મમ્મી સાંજે બનાવવાના છે. અમે ઘરે જઈને ખાઈશું. તમે ખોટી ચિંતા ના કરો. તમે હવે મોટા માણસ છો. મમ્મા ખાઈશું આઈશું ને એ બધું શું કહેવાય? આ તો ઉદબોલ બધું સિટીમાં આવવાનો તો ઉદબોલ હા શું વાગ્યું તમને તમે બી મારી સિટીમાં આવી જાઓ ને તો તમે મારા જેવું બોલવા લાગો. એકદમ ચોખ્ખું નહીં આવવું. કોણ કમ્પ્લીટ લાગો. હમણાં તો એક મને નંબર બધું કામ છે એમ તો પાછા. એમાં એટલો હું વાગ્યું છે તારે મને નહીં સંભળાતો અમુક વાર. કોઈ નહીં વાગ્યું ના ના એકલાથી મારે થતું જ નહીં હું કરું. હશે મેં એટલો પૂરા મોમેન્ટ વાયા છે હેતરમાં તો. બાવળિયા પેલા ગોડા બાવળ ગોડાબાવ અલે ગોડાબાવ મમ્મા વાવાની વસ્તુ છે હું વાત કરું ગોડાબાવમાં હું કમાયો તમે પાપડ ટેવે તું કેમ શીખવાનું. કરું? આમાં નોકરી કરું. કોણ તું? હું તો કંપનીમાં જાઉં છું કંપનીમાં એસી વાળી ઓફિસમાં બેસવાનું અને ટક 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 બેફર વાળી તો હોય એટલે પેલી મોટી કંપની છે. સંડાસમાં દાદા સાહેબ નહીં કરતો કે ના ના મમ્મા કોઈ સંડાસ સાફ કરે તો મામા અમારે ત્યાં સંડાસ સાફ કરવાના માણસો અલગ હોય. હા તો બસ તમારી જેમ અમારે આ બધું છાણ એવું બધું નહીં ભરવાનું હોય. આ મત બરોબર. તે ના તો હેઠળમાં કોઈ વાવક તે બાવળિયા કોઈ વાવવાની વસ્તુ છે બે જણો છો ને. અલ્યા પણ હું એકલાથી મારે છે એટલું થાય હું કરું છું મારાથી બાવળિયા વાળા છે એટલું અરે પછી છે કરું. મમ્મી નહીં છે વાત કરી એકલાથી એક તને હું લાગે છે કે તારી મમ્મી મારી પાછળ આવતી હઈ શું મમ્મી નહીં જતો તમે એ તમે નહીં જતો હે તને મારી લાગે તો છે તબિયત સારી રહેતી નહીં એટલે હું કરું કયો જે તારી- ચમકા. તમે હા, ત્યારે મમ્મી. ટપકી જાઉં. તો એક કામ કરો મામા સિટીમાં લઈને આવો. ડોક્ટર એ બધું સીટી સ્કેન આ તે એમઆરઆઈ બેમઆરઆઈ બધું કરાવીને આખું શરીર ચેકઅપ કઈ કરે. હોભળ કે શીરી નાખો તો મને આટલા મોટા ભૂંગળામાં નાખી દેવાના તમને એટલે તમારા શરીરમાં કઈ પણ બીમારી હોય ને તો અંદર ખબર પડી જાય. ના બાપ છોકો અત્યારો બોતેડો કાઢી લે એ બધું કશું કર્યું નહીં તું કશું હોભળ કે આ મમ્મી કાઢો તો આપણે પેલો બા પેલો ગમણ જે નહીં અત્યારે મજૂરી કરતો હશે લો કાઢો બા તમે આ તો કાઢો જ મમ્મી આ મને જોર આવે છે બીજું કોઈ નહીં જોર આવે છે મને તો તે દાડાની આવી ને તે દાડાથી જોર આવે છે આ તો તમે બે આવે છે કે એક મેઠું મેઠું બોલે છે આજે જોયું હા. આ તો અને એવું નહીં મારી તબિયત હારી રહેતી નહીં ને એટલે કહું તબિયત નહીં જો, હારી રહેતી સગા? મારી મમ્મી આમ આજના તો એ બધા ભોણા તો પહેરેલું છે હું જીવનમાં સુખ પાડી જ દઈ. તે મારા મા બાપને ઘેરે મોતી સ્વાતિ પાડી? અને એને થોડો હમતતા તાને? નહીં બધા કોની આ તો કોણ? છૂટું હોય છે. હા જો માણસ ના જાય કૂવો કયો એ તું ખેતરમાં ના તમે જાય દવાખાને મોતું છે તાને માણસ નહીં જતું કા કશું બતાવવાની જરૂર નહીં હું થયું છે તો પણ દવાખાને
બે ટાઈમ ખવાય છે શું સિટીમાં હું દવાખાના બતાવી દઉં. મને ના ફાવે. દવાખાને નહીં જતો ચલો આપણે ઘરે જઈએ. મને હાલો, પછી મારે મોટા. જવાનું છે બહાર. તું જતા હે? તો મમ્મી ચલો. 100 રૂપિયા જ લાવ. ખાવું એ નહીં મામા, ના મામી આવો સિટીમાં મામી. અને ફરવા લઈ જાય. સિટીમાં ઘણું બધું ફરવા લાયક જગ્યા છે. તમે મામા એક દિવસ વેકેશન કરવા આવો ઘરે. મમ્મી બી બહુ યાદ કરે છે કે મારો ભાઈ કેટલા ટાઈમથી ભાઈ ને ભાભી આવ્યા નથી એમ. હા. અરે મમ્મા ઈ પા આવો તો ત્રીજો પણ ના પેલા તો પા આવું પેન્ટ શર્ટ પહેરજો. બાકી એવું સજ ના કરશે એમ પેન્ટ થાય જ ના રે. શરીરે હાલો, ચલો, બાય. આ તો એમ કે ના જોઈ મેં ફરવા જાય તો બોના ઓ મને તો બહુ લપત છે આ રાજ્ય માર શિયા. હા. આવજો 2 જણો હા. હા આવજો. ઓય તને નીકળો તો આવો પાછા હા તો ઓટો મારશું આવન આવશે કઈ કઈ વાવજો પાછા હા ટાઈમ લઈને હો આવજો. જવા દે કોઈ હવે જવા દે હા હું બોલે તો કશું નતો બોલે હું બોલે તો કશું નતો બોલે હું શું હા ચાંદના તાનના બહુ ચરબી હોય છે. હા બહુ ચરબી હોય છે. અલે તો ચરબી હોય છે. ભણો હા? બહુ ચરબી હોય છે. ભણો તો મને બોલું તો પડે કે બોલો કે બોલો છે તેલ પીવા તેલ પીવા છે. બોલો ભણો તો કતી તો બોલવું પડે કે આ તો કતી બોલું આવું કે હાવા હું અહીં કે પાટેલ સીધા દોર થઈ જશે. ના ના કશું નહીં બોલો હવે બોલ્યા છો ને તો ગોગડીમાંથી ગટુ કરી નીકળી જાઓ. યાદ રાખજો મારા બધું બોલવાનું જ નહીં. ઘાટા હે ને તો કોક દાળ ઉપર તો પોકા દે એવી છે ભાઈ ખાવામાં કોક મિલે ને તો મારી નાખે હીરા તો આ હું ભમરા ઉડાડો પછી હું ભમરા ઉડાડો હું ભમરા ઉડાડો બોલશે કશું નહીં બોલતો નકા ગોગડી દબાઈ દે નકા કે પાટા ના ઓહો એટલા મસ્તી કહો તો પણ હા છોકરું લે રહો સાંભા રહી ગયો ને કહેતા આઈ જા હારું કરી એટલે હા છોકરું લે તારે ના એક્ટિંગ કરતી હતી એક્ટિંગ શીખું હું તો એટલે વિડિયો ચાલુ છે ના અને? એક્ટિંગ શીખું મારું પિક્ચર આમ જવાનું છે એટલે હું વાત તો સાંભળે હું કોક બોલું એક્ટિંગમાં ટિકિટ ફાટી જતી તમને એક્ટિંગ નથી કરતી હું ઓહો એક્ટિંગ હતી હા એક્ટિંગ જ કરતા હતા પછી લડતા હતા ના ના તમારે બે અને આદત એક્ટિંગ કરતી હતી હા એક નંબર એક્ટિંગ છે તારી એક્ટિંગ એક નંબર એક્ટિંગ છે એ તો હું જતો તો પણ આ તો હું કીધું હું તો પિક્ચર આમ જવાનું છે કે એટલે હા હા પિક્ચર આમ જવાનું વિચાર છે મારો કોણ હોય તો દી હા હું એ જ કહેતો હતો. ફોન અમે આવતા જોયો તો હા. એટલે કીધું કહું પણ છે આ તો- ડ્યા હું તો ગામમાં જઉં છું બૈરાન ઢીલાવ કરો ના ના માચો એવું ચાલે છે એ તો સાવન પર મેં હવારે માં આંધો તો જોયા પછી કસરો વાળતા જોયા મેં એ તો થોડું તો કામ બોલો કરો કે ઉરુસો જોવો સાવન પર મારી તબિયત નહીં હારી હતી હા એ તો આ અવસ્થા નો છો તબિયત ઓવે. પછી આ બીમાર ને બીમાર બીમાર. હા બીમાર વાલની તકલીફ છે કે હા હા એ ખબર છે મને હાડો હાલ તો કરી બે દો. વાર નહીં. એ, કરી દો હો. એ હા કેમ બોલાવો હું શું બોલ્યું કશું નહીં બોલ્યું એમ એક્ટિંગ કરી વાળી લેવાનું નકર એકથી પુણ્યમાં ઉભાઈ નહીં રહો દાવ તો રોમ રોમ ઈ જ જવાના છે આજે તો બીજું ભાઈ જે એક બસી ગયું બાકી તો છે ને મરી જ જવાનો હતો આજે હું હારું તાન હેડો